નવરાત્રી તો દર વર્ષે આવે છે અને દરેક વર્ષે યુવાનો અવનવા ગરબાના સ્ટેપ શીખે છે, પરંતુ એવા પણ ઘણા ગરબા છે જે વર્ષોથી એક જ પ્રકારે કરવામાં આવે છે, જેમાંનું એક છે ગરુડ ગરબી। प्राचीनमांथी अर्वाचीन थया गरबा आजे पण राजकोटमां जीवंत छे गरुड़ गरबी। तलवार अने मशाल हाथमां लई रास रमती युवतीओ। राजकोटना रामनाथपरामां दरबारगढ़ पासेनी गरुड़ गरबी आजादी पहला स्थापायेली हती, जे आजे पण जीवंत छे। लाखाजीराज बापूना हस्ते आ गरबीनी शरूआत कराई हती। ए समय दरबारगढ़नी उपरथी मां जगदंबा नीचे गरबी रमवा आवे छे तेवी मान्यताने आधारे लाकडानुं गरुड़ बनावायुं हतुं अने आजे पण ए ज प्रकारे प्राचीन गरबीनुं आयोजन करवामां आवे छे। 121 वर्ष करता पण प्राचीन गरबी छे। कहेवाय छे के फानस लईने अंग्रेजोना जमानामां आ गरबी कराववामां आवती। दर वखते आવું છું અને મોસ્ટલી બધા જ બહુ મસ્ત આયોજકો હોય છે। છોકરીઓ પણ બહુ જ મહેનત કરીને કરતી હોય છે। મસાલ રાસ પણ બહુ જ મસ્ત હોય છે અને મોસ્ટલી બધા બહુ માણસો દૂર-દૂરથી અહીંયા જોવા આવે છે। ગરુડની ગરબીમાં બાળાઓ વિવિધ પ્રાચીન રાસ રજૂ કરી ભારતની ભવ્ય સંસ્કૃતિની લોકોને ઝાંખી કરાવે છે। પહેલા તલવાર સહિતના હથિયારોથી બાળાઓ ગરબે રમે છે અને બાદમાં હથિયાર મૂકી મશાલ લઈને ગરબે ઝૂમે છે। આ રાસની ટ્રેનિંગ માટે બાળાઓ નવરાત્રી પહેલા જ 1.5 મહિના જેટલો સમય પ્રેક્ટિસ કરે છે। એમાં ખાસ કરીને કોઈ છોકરીઓ જે કે રાસ બધા ઓલા કે કોઈ અઘરા હોય રાસ કે સાત્વિક રાસ ભટકાઈ ન જાય એના અમારે બહુ મહેનત કરવી પડે છે। સતત 2 કલાક એક ધારું એમને મહેનત કરવી પડે છે। ગરબીમાં 7 વર્ષથી રહું છું અને અમે 1 મહિનાથી પ્રેક્ટિસ કરી છે। એવા અમારે રસકભાઈ ઢોલી પણ અમને શીખડાવે છે। ત્રિશુલ મસાલ તેમજ સ્ટેચ્યુ ઘૂમટા એવા રાસ પણ થાય છે અને અમને ખૂબ જ મજા આવે છે। આજના યુગમાં અર્વાચીન ગરબાનું મહત્વ વધતું જતું જોવા મળી રહ્યું છે। તેવામાં રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં સદીઓથી થતી ગરુડની ગરબી આજે પણ લોકો માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। हार्दिक जोशी, ઝી મીડિયા, રાજકોટ।